જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 27 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો જાન્યુઆરીના એન્ડમાં ફરી ગુજરાતના હવામાનમાં આવી શકે છે પલટો, વાદળછાયું વાતાવરણ જોવા મળશે, વરસાદની શક્યતાઓ છે કે નહીં તેની માહિતી મેળવીશું. સાથે જ પવનની દિશામાં થઈ શકે છે બદલાવ, ઠંડીનું જોર વધી શકે છે, સાથે જ ઠંડીમાં ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. આ સાથે મિત્રો ઝાકળ વરસાદના રાઉન્ડની પણ સંભાવનાઓ છે. વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો ખાસ કરીને વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. હાલ તો ઘણા બધા ભાગોની અંદર તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું પહોંચી ગયું છે, જેના કારણે ખાસ કરીને ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, ઈડર, વડાલી, પાટણ, મહેસાણાના ભાગો, કચ્છના નલિયા જેવા ભાગોની અંદર પણ તાપમાન ઘણું નીચું આવી ગયું છે, જેના કારણે ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યું છે. વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ત્યાં પણ તાપમાન ઘણું નીચું જોવા મળી રહ્યું છે, જેના કારણે સારી એવી ઠંડી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો ફરીવાર આગામી 2 દિવસ બાદથી ફરી તાપમાન ઊંચું જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે, કારણ કે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો 28 થી લઈને 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આપણે પહેલા પણ જણાવ્યું હતું તે મુજબ કે જાન્યુઆરીના એન્ડમાં અને ફેબ્રુઆરી 1 થી 4 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તે મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતા પૂરી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ખાસ કરીને અત્યારની અપડેટ પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના ભાગો, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે. અમુક જગ્યાએ હાઈ લેવલના પણ વાદળો જોવા મળી શકે છે. આની સાથે મિત્રો વાત કરીએ તો તાપમાનમાં પણ વધારો થાય તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને ઠંડીનું જોર વધ્યું હતું, પરંતુ 28-29 તારીખથી ફરી પાછું ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ વહેલી સવારે અને રાત દરમિયાન ઠંડીનું પ્રમાણ સામાન્યથી મધ્યમ જોવા મળી શકે છે. બાકી તાપમાન થોડું ઊંચું જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને મિત્રો આ પલટાનું મુખ્ય કારણ એ બી છે કે પવનની દિશા બદલાઈ શકે છે. ખાસ કરીને ફરીવાર પવનની દિશા બદલાવા જઈ રહી છે, જેના કારણે ઠંડીમાં પણ ઘટાડો થઈ શકે છે. ફરીવાર અરબી સમુદ્રના ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળશે અને અમુક જગ્યાએ આરબ દેશના પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, જેના કારણે ઉત્તર ભારતના પવનો ગુજરાત સુધી નહીં પહોંચે, જેથી ઠંડીમાં ચોક્કસપણે ઘટાડો આવશે. 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ફરીવાર ઊંચું જાય અને ઠંડીમાં ઘટાડો થાય તેવી પણ શક્યતા રહેલી છે. બાકી મિત્રો હમણાંની અપડેટ પ્રમાણે 30-31 જાન્યુઆરી સુધી ગુજરાતમાં હાલની અપડેટ મુજબ કમોસમી વરસાદ થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. હવે આ પલટો આવશે અને સિસ્ટમની અસર વધુ ક્યાં જોવા મળશે, સિસ્ટમ થોડી નીચે રહેશે તો ગુજરાતની અંદર કમોસમી વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ તેની અપડેટ આપતા રહીશું. બાકી મિત્રો વાત કરવામાં આવે તો ઝાકળ વરસાદનું પ્રમાણ અત્યારે સામાન્ય અમુક 1-2 ભાગોની અંદર જોવા મળી રહી છે વહેલી સવારે, પરંતુ ફરીવાર આ ધુમ્મસભર્યું વાતાવરણ 28 થી 30 તારીખ બાદ જોવા મળશે, જેના કારણે ધુમ્મસને કારણે સાથે ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળે તેવી શક્યતા